અમરેલીમાં રાજુલા તાલુકાના કોવૈયા ગામે ઉત્તરાખંડના પ્રકાશચંદ નામના પરપ્રાંતીય યુવકના સિંહના હુમલામાં મોતના મામલે વધુ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। 4 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં સિંહ માનવ શિકાર આરોગતો હોવાનો વિડીયો એક ટ્રક ડ્રાઈવર સામાન્ય શિકાર સમજીને ઉતાર્યો હતો, જ્યારે અન્ય એક સિંહ પણ નજીક બેઠેલો કેમેરામાં કેદ થયો હતો। હવે ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના કેમ્પસના સીસીટીવી ફૂટેજમાં મૃતકના પગનો ટુકડો મોઢામાં લઈને શ્વાન દોડતો જોતા હોવાનું જોવા મળ્યું છે। ઘટનાની ગંભીરતાથી લઈ હવે વન વિભાગ અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। હાલ વન વિભાગે 4 સિંહોને પાંજરે પૂર્યા છે અને શિકારી સિંહની ઓળખ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે ખૂબ જ દુઃખદ કહેવાય વન્ય પ્રાણી સંરક્ષણ અને માનવ જીવન માટે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો જે લાસ્ટ સિંહ વસ્તી અંદાજ થયો છે એમાં 891 સિંહ જે નોંધાયા છે એમાંથી સૌથી વધારે સિંહ એટલે કે 339 સિંહની વસ્તી અમરેલી જિલ્લામાં નોંધાયેલી છે। આ વસ્તી જે વધી છે એમાં પ્રજાનો પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે, પણ જેમ જેમ સિંહની વસ્તી વધી છે, સિંહ જંગલથી બહાર વિચરતા થયા છે। જે આખો જાફરાબાદ રાજુલા નાગેશ્રીવાળો પટ્ટો છે એક કોસ્ટલ કોરિડોર તરીકે વન્યજીવ ઉપયોગ કરી રહ્યા છે, જે સેટેલાઇટ પોપ્યુલેશન 4 જે ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ કે જ્યાં 94 જેટલા સિંહોની વસ્તી પણ નોંધાયેલી છે। તો એક બાજુ સિંહોની વસ્તી વધી રહી છે, સામે જ પીપાવાવ અને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એટલું થઈ રહ્યું છે, એટલે બહારથી માણસોની અવરજવર વધી છે, પરપ્રાંતીય માણસો વધ્યા છે, માનવ વસ્તી પણ સાથે જ એટલી વધી છે। તો એના કારણે આકસ્મિક સંજોગોમાં આવી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે।